સાબરકાંઠા જિલ્લાના લોકોની બહુ લાંબા સમયની નવીન કોર્ટ બિલ્ડિંગની માગણી પૂરી થઈ છે. એનું આજે વિધિવત ઉદ્ઘાટન થયેલું છે અને માનનીય હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી તથા આપણા વન પર્યાવરણ મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં તથા અન્ય ન્યાયાધીશશ્રીઓની ઉપસ્થિતિ અને મોટી સંખ્યામાં તમામ વકીલોની ઉપસ્થિતિમાં આજનું આ જે કાર્યક્રમ જે છે એનાથી આ બિલ્ડિંગને હવે કાર્યરત થયું છે. આ એક જ બિલ્ડિંગની અંદર 4 માળના બિલ્ડિંગની અંદર બધા જ પ્રકારના જે આયામ એની અંદર આવતા હોય છે એનો સમાવેશ થાય છે. જિલ્લા સરકારી વકીલની કચેરી અહીં છે, એ જ રીતે તમામ કોર્ટો અહીં છે, મીડિયેશન સેન્ટર અહીં છે, લોક અદાલત રૂમ છે અને તમામ જનતાને જે પ્રમાણેની ફેસિલિટીની જરૂર છે એ પ્રમાણેની ફેસિલિટીવાળી આ રૂમ છે. અહીંયા વિકલાંગો માટેની અલગ વ્યવસ્થા છે, ઘોડિયાઘર છે, મહિલાઓ માટેનો બાર રૂમ અલગ છે, દરેક ફ્લોર ઉપર સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોનો બાર રૂમ અલગ છે. એ જ રીતે નીચે પણ જે વકીલો ટ્રાયલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એમની પણ બાર રૂમ જે છે અલગ છે અને અહીંયા નીચે અંડરગ્રાઉન્ડ સારામાં સારી પાર્કિંગની સુવિધા છે. અને આ નવીન બિલ્ડિંગ આપણા જિલ્લાના એક તમામ નાગરિકો માટે મહત્ત્વનું એક જ જગ્યાએ એમને ન્યાય માટે આવવું પડે એના માટેનું આ કેન્દ્ર સાબિત થશે. કારણ કે અત્યાર સુધી 2 જગ્યાએ અલગ અલગ જગ્યાએ અદાલત ચાલતી હતી. ફેમિલી કોર્ટ પણ અલગ હતી, હવે ફેમિલી કોર્ટ પણ અત્રે જ છે, જેથી દરેક નાગરિક માટે આ એક સુવિધાજન્ય બિલ્ડિંગ ખુલ્લું મુકાયું છે. અને સરકારશ્રીએ આ જે બિલ્ડિંગ બનાવ્યું છે એ માટે સરકારનો પ્રજા જેટલો પણ આભાર માને એટલો ઓછો છે. મીડિયેશન રૂમ જે બનાવવામાં આવેલા છે, મીડિયેશન એ છેલ્લા 7-8 વર્ષ દરમિયાન કોન્સેપ્ટ થયેલું એક ન્યાય માટેની એક સરસ સુવિધા છે, જેમાં બંને પક્ષકારો વચ્ચે મીડિયેશન કરાવવામાં આવે છે, જેના એ મીડિયેશનથી બંને પક્ષકારો વચ્ચે એકબીજા પ્રત્યેનું જે મનદુખ મતભેદ છે એને નિવારવામાં મદદ થાય છે. અને એ મદદ થયા બાદ એ મનદુખ નિવારાય અને કેસનો લડ્યા વગર અથવા કોઈ મનદુખ વગર એનો નિર્ણય આવે અને બંને પક્ષો શાંતિથી સમાધાનથી એ મીડિયેશનની અંદર પોતાના કેસનો પોતાના પ્રશ્નોનો નિકાલ લાવી શકે, એ એનો મુખ્ય હેતુ છે. અને એ આજની ન્યાયની આપણી જરૂરિયાત છે. સમાજમાં સદભાવનું વાતાવરણ અને કૌટુંબિક જે કુટુંબો તૂટી રહ્યા છે એને પણ આપણે જોડવા માટે પણ આ એક મીડિયેશન એ શ્રેષ્ઠ સાધન છે. અને મીડિયેશનથી આપણે આપણા સમાજને, આપણા દેશને અને આપણા દેશની અંદર એકબીજા સાથે કોઈને પણ જે કંઈ મનદુખ હોય એને નિવારવામાં મદદરૂપ થઈ શકીએ છીએ, જેથી મીડિયેશન પણ અત્રે અગત્યનું છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.